સુદામા એક રાત્રિ ભગવાનને ત્યાં રોકાય છે. સવાર થયું પરમાત્માના એ સુદામાએ જ્યારે કહ્યું કૃષ્ણ હવે હું જાઉં છું, ભગવાને કીધું બસ સુદામા જાવું છે, ભલે કઈ વાંધો નહીં, પાછું આવજો. સુદામાને કહ્યું એક વખત એમ નથી તો રોકાઈ જાય. ભગવાનને બહુ ઈચ્છા હતી કે સુદામાને રોકાઈ જાય, કારણ કે સાંદિત્ય ઋષિના આશ્રમમાંથી છૂટા પડ્યા પછી પહેલી વાર બંને જણા મળ્યા છે. પરમાત્માને એટલા માટે નહોતા રોકાય કે અહીંયા સુદામા જમી લેતા હતા અને પોરબંદરમાં બધું જ હોવા છતાં પણ સુશીલા નારીએ એક અનાજનો દાણો મોઢા મૂકી નાખ્યો. મારા પતિ આવે એને જમાડી પછી ન રોકીશ. દ્વારિકામાં બેઠા બેઠા ભગવાન દ્વારિકાધીશ પોરબંદરની સતીએ એ સુશીલાને પ્રણામ કર્યા છે. જવાની વાત કરી તો ભગવાને બહુ સુંદર વાત કરી કે સુદામા ખોટું ન લગાડતો એક વાત તો અરે અહીંયા આપણે મિત્ર છીએ અને મિત્રને મિત્રની વાત ખોટી લાગી જાય તો મિત્રતા શું કામ? કહો ને તે કેવું છે? કહે છે કે સુદામા આ પીતાંબર છે તે મારું છે, પીતાંબર કાઢતા જાઓ અને તમારી પોતરી ધોવાઈ ગઈ છે લેતા લેતા. પટરાણીઓ દાવદાદાને સમજાણું નહીં કે આ પ્રભુ કરે છે શું? પોરબંદરમાં હોલના મહેલ અહીંયા પીતાંબર કરી દે છે. પેરી દેવો જાત તો આમાં જીવ રહે સારું થયું મને કહ્યું. સુદામાએ કીધું નહીં કે પીતાંબર આપો. સુદામાને ખબર હતી કે માગું ને બધું આપી દે, પણ સુદામાએ એટલું જ કહ્યું બે હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. પણ કનૈયા હું માગું અને તું મને આપ એ વાત મને મંજૂર નથી. બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. રામદેવ બ્રાહ્મણ પોતરી પહેરવા જાય છે. એ સમયે દાઉદાદાએ ભગવાનને પૂછ્યું પ્રભુ આ શું છે? એક પીતાંબર વધારે પહેરી દે તમે હું લૂંટાઈ જાઉં. ભગવાને કીધું દાદા મારો સુદામા પોતરી કરીને આવ્યો તો પોતરી પહેરીને જ જશે કેમ? તો કહે છે મારા સુદામાને તૈયાર છે કે પોરબંદરથી પોતરી પહેરીને આવે, દ્વારકાથી પીતાંબર પહેરી જાય ને તો પોરબંદરના લોકો એમ કહે આ તો ખાલી નહીં માંગવું એવું વ્રત લઈને બેઠો છે. આ પીતાંબર માગે એવો અને મારા સુદામાને કોઈ હવે માગણ કે કનૈયો સાંભળી ન શકે. પ્રભુ કહી તો દો મેં તમને પોરબંદરમાં આપ્યું છે. ભગવાને બહુ સરસ વાત કરી. મોટા ભાઈ માગવા આવનારો માણસ જો મારી પાસે માગી ન શકતો હોય તો હું દેનારો છું. કેમ કહી શકું મેં તને આપ્યું છે? અને પછી સૌથી મોટો મહત્વની એક વાત, જ્યારે સુદામદેવ બ્રાહ્મણને ભગવાન 56 સીડી ઉતારે છે, પરમાત્મા ગોમતીના ઘાસને મૂકવા જાય છે. દાઉદાદાએ કીધું મોટા ભાઈ દારૂને કહું રથમાં તૈયાર કરી દેશે મૂકી આપે અને ચાલી જાય. અરે પણ ચાલી ક્યારે પહોંચશે? રથમાં બેસાડતો ને હમણાં પહોંચાડી દઈશ. ભગવાન કે ના કે તો કહે છે મોટા ભાઈ આ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ એના ઉઘાડા પગે મારી દ્વારકાની ધરતીમાં ચાલશે ને તો મારી દ્વારકાની ધરતી પાવન ને પવિત્ર પવિત્ર થઈ જશે. ભાગવતમાં લખ્યું છે કે પરમાત્માએ સુદામાના પગ જ્યારે ધોયા ને ત્યારે ભગવાને પોતાના જમણા હાથથી સુદામાના પગનું પાણી લઈ અને પોતાના માથે છાંટ્યું છે. કે ભગવાન કહે છે કે બ્રાહ્મણના પગના તળિયાનું પાણી પણ મને પણ પવિત્ર બનાવે છે. બ્રાહ્મણના પગના તળિયાની રજ મારી દ્વારકાને પવિત્ર બનાવી દેશે. ભગવાને બ્રાહ્મણોના મહિમા વધાર્યો છે કે બ્રાહ્મણને કેટલી મહિમા છે. પરમાત્મા પોતે પવિત્ર થવા બ્રાહ્મણના પગ ધોઈને પાણી છાંટે માથે. સુદામદેવ બ્રાહ્મણ પોરબંદર ગયા છે. ઝૂંપડીની જગ્યાએ મહેલ જોયા, ગભરાઈ ગયા. આ કોઈ મારા દીકરાઓને મારા પત્નીને કાઢી મુકાય છે. પણ ત્યારે દીકરાઓ રાજાના કુંવર જેવા કપડા પહેરીને મારા પિતાજી પિતાજી કરીને હાથ પકડીને લઈ ગયા. સુશીલા નારી 16 શણગાર સદી અને સોનાની થાળીમાં આરતી તૈયાર કરી અને જ્યારે આરતી ઉતારવા આવે છે આરતી પહેલા ઉતારે ઉભા. આ શું છે?
હવે દ્વારકા ગયા હતા. તમારા મિત્ર દ્વારિકાવાળાએ આ બધું મોકલાવ્યું છે. કૃષ્ણએ આ બધું મોકલાવ્યું છે. કૃષ્ણએ મોકલાવ્યાના સરળ શબ્દો સાંભળ્યા, આંખમાંથી આંસુની ચોધાર ધારા વહી પડી અને સુદામા એટલું બોલ્યો કે એ કનૈયા, દ્વારકામાં એક પીતાંબર કઢવી લીધું ને પોરબંદરમાં આટલું બધું આપણું કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ભરી, યા તો અક્ષય લક્ષ્મી ચિકરાય છે સુદામાજી પરમાત્મા આધાર ઠાકોરજી બે અધ્યાયનું સુદામ કરે કૃષ્ણદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સમજાવ્યું કે રાજા, આ સંસારમાં કોઈ પણ જીવાત્મા, કોઈ પણ મનુષ્ય સુદામા ચરિત્રની ગાથા સાંભળશે તો એના જીવનમાં ક્યારેય ગરીબાઈ નહીં થાય. ગરીબ બે અધ્યાયનું સુદામ ચરિત્ર પછી કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન સૂર્યગ્રહણના દિવસો સૌ વિલંબ થયા છે.